દ્વારકામાં કોલસાના કાળા કારોબારનો થયો છે પર્દાફાશ। ધરમપુર જીઆઈડીસીમાં ક્રાઇમ બ્રાન્ચના દરોડામાં ખુલાસો થયો। પરિવહન વખતે કોલસામાં ભેળસેળ થતી હોવાનું ખુલ્યું। ઊંચી ગુણવત્તાનો કિંમતી કોલસો સિદ્ધનાથ નામના કારખાનામાં લઈ જવાતો હતો। ઊંચી ગુણવત્તાના કોલસાને બદલીને હલકી ગુણવત્તાનો કોલસો ભેળવવામાં આવતો હતો, જેમાં 67,50,000ના મુદ્દામાલ સાથે 8 આરોપીઓ ઝડપાયા છે। આરોપીઓએ 8,59,000થી વધુની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે। ટ્રક ડ્રાઈવર્સ, લોડર ડ્રાઈવર્સ અને તોલમાપનું કામ કરતા વે બ્રિજના લોકોએ મળીને આખું ષડયંત્ર રચ્યું હતું। આ જે કૌભાંડ છે એમાં જે મુદ્દામાલ જે પકડવામાં આવ્યો છે તે કુલ મળી અને 67,50,629 રૂપિયાનો જે મુદ્દામાલ છે એ કબજે કરવામાં આવ્યો છે। આ જે મુદ્દામાલ છે તેમાં વિવિધ પ્રકારની જે મશીનરી છે, લો ગ્રેડ રફ કોલસો છે, પેટકોકના અલગ અલગ જથ્થા છે, તદુપરાંત જે લોડર અને 5 ટ્રકો છે, સીસીટીવી કેમેરા છે અને 4 મોબાઈલ નંગ છે, આ સામેલ છે। આ જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે એમાં કુલ મળીને 8 આરોપીઓ છે।